પાટણ જિલ્લા પંચાયતમાં 5 વર્ષની ટર્મ પૂર્ણ થતા ફરી ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે જિલ્લાના 9 તાલુકાઓમાં 5 વર્ષમાં કેટલો વિકાસ થયો અને હજુ શું ખૂટે છે તે અંગે ગામના આગેવાનોનો મત જાણવાનો સંદેશ ન્યૂઝે પ્રયાસ કર્યો હતો, જેમાં જિલ્લામાં શિક્ષણ, પાણી, રોડ, આરોગ્ય વગેરે બાબતે હજુ પણ જિલ્લો ઘણો પાછળ હોવાનો ગામના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો। મહત્વનું છે કે ચાલુ જિલ્લા પંચાયતમાં પહેલાના 2.5 વર્ષમાં કોંગ્રેસે શાસન કર્યું અને ત્યાર પછીના 2.5 વર્ષ માટે ભાજપે શાસન કર્યું છે ત્યારે આ તમામ બાબતે વિકાસ કરી શકે તેવો પક્ષ સત્તા પર આવવો જોઈએ તેવું આગેવાનો ઈચ્છી રહ્યા છે। કઈ રીતના જે જિલ્લા પંચાયતની ચૂંટણી અગાઉ યોજાઈ હતી, કેવા 5 વર્ષના કામો થયા અને કેવા બાકી છે? ખાસ કરીને આ ગત 5 વર્ષની અંદર ઘણા એવા કામો થયા છે, બરાબર, કે જે થવા જોઈતા હતા, પણ ઘણા એવા કામો છે કે જે નથી પણ થયા, એ આગામી સમયમાં થવા જોઈએ એવી એક તો આશા રાખું છું। ખાસ કરી અને હું શિક્ષણ અને આરોગ્ય ઉપર વધારે ભાર મૂકીશ, કારણ કે ગ્રામ્ય વિસ્તારની અંદર જિલ્લા પંચાયતની જ જવાબદારી બનતી હોય છે શિક્ષણ અને આરોગ્યની, અને એની અંદર જે પ્રકારે આરોગ્ય તંત્રની અંદર અને શિક્ષણની અંદર જે લાલિયાવાડી ચાલી રહી છે, એ લાલિયાવાડીના કારણે આ જિલ્લાના પ્રજાના શિક્ષણ અને આરોગ્ય સાથે જે છેડછાડ કરવામાં આવી રહી છે એ ખૂબ જ ચિંતાજનક બાબત છે। રોડ રસ્તાની બાબતમાં હું વાત કરું તો જિલ્લા પંચાયતની અંદર રોડ અને બિલ્ડિંગ, પંચાયતને સ્ટેટ 2 વિભાગ હોય છે, એમાં પંચાયત હસ્તક આવતા જે કામો હોય છે, જેમાં રોડ અને આંગણવાડીના કામો હોય કે કોઈ બિલ્ડિંગના કામો હોય કે જે કામો હોય, જિલ્લા પંચાયત બિલકુલ ગુણવત્તા જળવાતી નથી અને અત્યારે જે કામો થઈ રહ્યા છે બિલકુલ હલકી નિમ્ન કક્ષાની ગુણવત્તાવાળા થાય છે। તો ખરેખર સરકારના અને પ્રજાના પૈસા બિલકુલ એનો જેનો વ્યય થાય છે થવું ના જોઈએ। એના માટે કડકના કડક અને સારી એવી નવી જિલ્લા પંચાયતમાં સારા પ્રતિનિધિઓ ચૂંટાય અને સારી કામગીરી થાય એવી હું આશા રાખું છું। પાટણ જિલ્લો મોસ્ટ ઓફ ખેતીવાડી અને પશુપાલન આધારિત છે। ખેતીવાડીની અંદર જોઈએ તો જિલ્લા સિંચાઈ સમિતિ મારફત જે ખેડૂતોને નર્મદા કેનાલની અંદર ટાઈમસર પાણી મળી રહે તો ખેડૂતને એની આવકની અંદર પણ સુધારો થાય। સાથે સાથે પશુપાલનની અંદર વાત કરું તો જે પહેલાંના સમયની અંદર ગામડાઓની અંદર જે ઘનિષ્ઠ જે સારવાર કેન્દ્રો હતા પશુપાલન ઢોરો માટે, એ અત્યારે સંપૂર્ણ હાલ બંધ હાલતમાં છે, તો આગામી સમયમાં પણ એને ચાલુ કરવામાં આવે તો જેથી કરી અને પશુપાલનની યોગ્ય એની સારવાર મળી રહે। જિલ્લા પંચાયતમાં વિકાસમાં તો હાલ એટલું બધું કંઈ લાગતું નહીં, રોડ ને બોર્ડ ને બધું રમણ ભમણ જેવું છે। ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ।